સધી આ નોકરી કરે મારે મોટો બંગલો બનવો છે ભાઈ કાન એ હેડોલે નોકરી હે અન તો જગા નોકરી જાય લે ઈ તો તમને ના કહેવાય એટલે પણ કે જાય કે ખરી ના અન દાણના કેટલા પૈસા લાવે 2000 દાણના 2000 ના આલા મહિનાના 2000 છે ના મહિના નહીં દાડાના 2000 નોકરી કરે મારે જોણું પડશે હારો નોકરી કરે ને મારા છોકરા પાસે મિલ દો પડશે એટલે ચકન જાય નોકરી તું ઈ તમને ના કહેવાય હાર વળતા નહીં તું નહીં કહે તો તાર કાકો કહે કાકા પાસે જવું જ પડશે નોકરીની વાત લેવી જ પડશે કે હું નોકરી કરે છોકરાને મેં કેટલા ભણ્યા નારું રખડેલું તો દાડામાં 2000 કમાય ઓન કાકા પાસે જવું જ પડશે ઘરે ગયો જવું પડશે સિદ્ધાર્થ એટલે કોણ ચાલુ છે આ તો કોની હો સિદ્ધાર્થ હો થોડો ગોદા લાગ્યો એટલે હેડી ગઈ આપણે તો બેહવાનું કેતો નહીં લે આપણે ઉપર નામ એટલે લાગ્યો હા લે આ તો વહાલ આપો હી વહાલ કરનો ચમ પિત્તળનો તો તાણી એટલે આટલા બધા સ્ટીલનો આટલા બધા ચી પિત્તળના લાપો પણ આ તો વેશી મારો હી અલે ના વેસ હોય ઓહો અમીર બની જાય એટલે પિત્તળને વેશી મારવા હી એમ હા કોઈ નહીં તો અમને કીધું તમારો છોકરો ચક નોકરી જાય મને નહીં કેવો તો હીરો તમે શું કહે એટલે હું બકાવ હોય લે અત્યારે જાતું તો બસ હીરો મન નહીં કહેતો ને હું દાળ ના કે 2000 રૂપિયા કમાઉં મને ખબર હે હીરો 2000 કમાય છે દાળ ના 2000 હા એટલે હે દાળ ના 2000 રૂપિયા કમાય એટલે હા તો મહિને કેટલા તમાર ખૂબ થાતા હશે હા મહિને તો કોની 60 70 જેવા થાતા હશે અરે એટલા બધા હા ઓહો આ તો હવે ઘર પડાઈ બંગલો બનાવવાનો હોય તો પડાઈ નાખું છે તો ગાણી વેગન તો બંગલો બનાવવાનો એવું છે અને શું નોકરી કરે અમન તો કો એક નંબરનો રખડે લતન દાળમાં 2000 રૂપિયા લાવે છે એટલે હું ચેક નોકરી જાય રહ્યો મન નહીં કરો નહીં કરો તમે ના એટલે તમને નહીં કહેતો તો હા ભળો દાણી એટલે આ વાત માર જોણી પડશે કે ચેકી ચેકન જાય રહ્યો આરે વળી જો કે અમીર થવા આવી ગયા છે વૈગન રત્ન છોકરો હું નોકરી કરે દાળના 2-3 રૂપિયા કમાય મારી વાત ગણવી પડશે એટલે અલે ચેને આટલા ઘર દાતું તો હવે અને કીધું એક વાત તમને ખબર છે કે પેલો સિદ્ધરાજનો છોકરો દાડી 2-3 રૂપિયા અલા ઈ રખડે તો શું કમાય લે અલે આમાંને ખબર છે રખડે તું પણ હવે નહીં રહ્યો ચટ અલે આપણા છોકરાને આપણે કેટલો ભણાય ઈકો ખાલી કેટલા ભણાવે છે આમ તો કોલેજ ને બધું કરાય ઈ એટલે 8મું પાસ થઈને તે હીરો દાણ અલે આખા ગમો રખડતું હોય છે અલે તમને હજી ખબર નહીં હીરો દાણના 2-3 રૂપિયા કમાય એક આઈડિયા કર અને એનો બાપુ કહેતો ખબર હવે ઘર કે પાડી નાખું બંગલો સણો હા હા લે આ તો આ બધા સ્ટીલ નો વાહન વેચી મારવાની પિત્તળ ના કેવા ખાવાનું એમ કે હવે આપણી વાત જાણવી પડશે લે નકર આપણી તેલા ગરીબ થઈ જાય ને ઓય આપણે વાત જાણવી પડશે હું સિદ્ધરાજ ને જોતો પણ નહીં કેતો લે હીરો એટલે હું એક આઈડિયા કર્યો ને છોકરા ભાગુ લઈ દઉં હા એન છોકરા ભાગવામાં કોઈ કરતું નહીં તો હું લઈ દઉં તમે હીરેડી લઈ દો ને પછી હું બીજું કોઈ આઈડિયા લઈ દઉં હા તો આપણી બે સંગાત છો ના પહેલા તમે તો પછી ચેડે ચેડે હું આવું હા રોડ હાર તમે તો હન લેડ એટલે રાખજો એ હો હવે મને મેલે ના હું એ ઘડી ખઈને જવું એટલે હું ઊંડી શું કરે લે કાબી એ જરા એ ફૂલ આલે ભગવાન શું એટલે ભગવાન છે ચબલા કે મજાને ભૂલા પડે ભૂલા તો ને પડે પણ તમે મારે એક લાભની વાત આવી છે શેની મુંડું ધોવા ના દો તો હું છે મારે અલા મુંડું ધોવા દે આમ જ આવે જે હોય ની કઈ ના જલ્દી મુંડું ધોવા લાવ એટલે પેલો તમારા છોકરા માટે ખગુ આવી છે આમાં નહીં કરવું ચલ પણ કરના દે અમે ઘરના ચલ અમે ઘરના એટલે મારે હગુ નહીં કરવી એવા હું જુઠું કહે કે ઈ તો નોકરી કરવા પણ ના ના નહીં કેવું તમ શું નોકરી કરવા લે પણ એવું
પૂછી તો મને જ નહીં કહેતો ઈ. શું મને જ નહીં કહેતો શું મને નહીં કહેતો યાર, મને નહીં કહેતો હીરો મારો છોકરો. લે આ વિશાલ આ લેરી વાત લઈને આવ્યો અને આ ભગવાન એ વાત લઈને આવ્યો છે. એટલે ચમરે તમને નહીં કહેતો ના રે અને તમે એને પેલું ઠેલું લઈને જાય યાર ઈ તો મારા ઘરેથી જ લઈને જાય છે, મને થોડું નહીં યાદ હોય ને. પણ તમે એને ઠેલો કદી પાડ્યો કદી નહીં ફેરવા જ નહીં દેતો. ચમ એમ કો દારૂ પીધું હશે તો રહસ્ય છે એમ કહેતો તો પણ. પણ દારૂ પીધું હશે તો તમારે કોઈ ખબર નહીં પડે શેનો દારૂ એટલે દારૂ નહીં હોતો હાલ તો કોઈ છોકરા કહેતા નહીં અને બાપને પછી ખબર વેચતો હોય પડે હીરો દારૂ વેચતો હોય હોય પણ એના બે જાતો ના આવે ના તો 2,000 લઈને આવે. પણ આ દારૂનો નંબર કહેવાય આ કોઈ બધા પુરુષ તમે ઘરે આવીને ઊભી રહ્યા તાળી ખબર પડશે અરે આખો ઉભી રાખી યાર યાર જો ને યાર રાખી અલે ખરેખર કોક દાડા તમે ફસાઈ જાઓ હા મે હોકટ ગારામાં ફસલ દાવા લો. હાર દાને હવે તમારે લે તારે આ તો નહીં કોઈ વાત કરતો હવે જાવું પડે આ ગોમવાળા મારતી છોકરાને કેડે થઈ ગયા છે કાયમ. વિશાલ લે આ વાત લઈને આવ્યો ને હમણાં ભગવાને વાત લઈને આવ્યો પણ મારો છોકરો મને ફોન આવ્યો હતો ના આ ઠેલા શું છે પણ હડે કેવાય આ મારે શું મારે જ પૈસાથી મતલબ. હવે એ તો વાત લે વગર હવે જ નહીં અલે એ શું નોકરી કરાયેલા તું ઈ તમે ના કહેવાય પંચમ ના કહેવાય ઈ ના કહેવાય મારી નબળી ના કહેવાય. તારે નબળી નશ તારે નબળી નશ બહુ સલામત કાપી નાખ્યો ક્યાં ના કે દઈ કે આ તો જા નેકળ હેડ જાને ના કરવું હોય તો ઘરે જા એ હો અલે આ કોઈને કહેતો નહીં હવે વિશાળ જઈને કેવું પડશે ધંધો કરીને ગાડી લાવડી છે પણ કેટલા નહીં આવે કાકા હવે છોકરા ધંધે જઈને આવ્યો હવે કેટલા કમાવાનો હતા 25,000 હારું ઈ તો તાર રાહ છે પણ ઈ આપણે ગાડી લાવી છે જાણ લાવશે ઈ તો ફર્સ્ટ ટાઈમ દાડા બસ લાવો એવું હે અને પેલું ગોમ વાળાને કોઈ કીધું નહીં ના કશું નહીં કીધું હું તો આ બધા આવી એટલે પાનકી કે તમારો છોકરો ધંધો કરે એટલે ઈ નહીં કીધું હું તો નહીં કીધું હે